નમસ્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ટીએન ટીવી ન્યૂઝમાં. આપની સાથે હું છું જિગીશા અને આજે ખૂબ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવન અને સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, હૃદયના આરોગ્ય વિશે. અને તે વિશે વધુ જાણકારી આપવા માટે આજે આપણી સાથે છે જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજન્ય અમીચંદભાઈ પટેલ કે જે હાલ હિંમતનગર ખાતે હૃદય હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. નમસ્કાર સર. નમસ્કાર. કેમ છો સર? સર, સૌથી પહેલા તો આપનો પરિચય કરાવશો? મારું નામ ડૉક્ટર રાજન્ય પટેલ છે અને હું અત્યારે હિંમતનગર હૃદય હોસ્પિટલ ખાતે સેવા આપી રહ્યો છું. મારો જન્મ હિંમતનગર ખાતે જ થયો છે અને મારું સ્કૂલિંગ બી અહીંયા હિંમત હાઈસ્કૂલ ખાતે જ હું 1 થી 12 મારું અહીંયાથી થયું છે. અને પછી અમારે 12 વર્ષ મેડિકલ સ્કૂલ અને બીજા 12 વર્ષ કેડ્યુસ બનવા માટેની સફર હોય છે, જેમાં એવું છે કે પહેલાં 5.5 વર્ષ MBBSમાં, બીજા 3 વર્ષ MD મેડિસિનમાં અને બીજા 3 વર્ષ DNB કાર્ડિયોલોજી જે મેં બેંકર્સમાંથી કર્યું છે બરોડા ખાતેથી. સો બેઝિકલી 12 વર્ષ બીજા ભણ્યા પછી મેં જનરલ કાર્ડિયોલોજીની ડિગ્રી મેળવી છે. ઓકે સર, તો આફ્ટર MBBS કેમ ચૂઝ કર્યું કે મારે સ્પેશિયલ કાર્ડિયોલોજિસ્ટમાં જ જવું છે? સો એકચ્યુઅલી આ બહુ કન્ફ્યુઝિંગ છે. યુઝ્યુઅલી MBBS પછી બહુ બધી સ્ટ્રીમ્સ ઓપન હોય છે. ઘણા વિચારે છે કે MBBS પછી આગળ નથી ભણવું, ઘણા વિચારે છે કે આગળ MD કરીએ, ઘણા આગળ MS કરીએ. તો યુઝ્યુઅલી જ્યારે મેં MBBSમાં ભણતો ત્યારે જ મારું નક્કી હતું કે મારે ભણવું છે તો હૃદય વિશે જ, બિકોઝ મારા ફેમિલીમાં ઘણા લોકોનું દેહાંત હૃદય રોગના કારણે થયું. બિકોઝ પહેલાં હિંમતનગરમાં કેવું હતું કે આજે એટેક આવ્યો તો હોસ્પિટલમાં લઈ ગયા અને એટેક છે એવું જાણતા તરત જ પછી અમદાવાદ ખાતે અમને રેફર કરી દેતા. ઘણી એવું થાય કે ટ્રાન્સફર કરતી વખતે ઘણાનું દેહાંત થઈ જતું. સો પછી મેં વિચારેલું કે મારે પોતે જ એક એવી ડિગ્રી મેળવવી છે જેમાં હું પોતે જ એવા મારા જે રિલેટિવ્સ છે કે મારા સ્વજન કે મારા ગ્રામજનો કે મારા શહેરીજનો છે એમની હું સેવા કરી શકું. સો ત્યારે એમની સુગર મેં નક્કી કરેલું કે હું બનીશ તો કાર્ડિયોલોજિસ્ટ બનીશ. તો સર, સૌથી પહેલા તો જોવા જઈએ તો સામાન્ય રીતે સ્વાસ્થ્ય વિશે શું ગેરસમજ થતી હોય છે હૃદય રોગ માટે સ્પેશિયલી? સો વેરી ગુડ ક્વેશ્ચન. સો બેઝિકલી એમાં કેવું છે કે આજકાલ આપણે બહુ સાંભળ્યું છે કોરોનાના 3 વર્ષ જે આપણે જોયા 2020, 2019, 2021ની વચ્ચે. સો મોસ્ટ ઓફ યંગ લોકોને બહુ એટેક આવ્યો. સો ઓલ્ડ એજમાં તો પહેલાંથી કોમન છે જ કે આફ્ટર 60 યર્સ મોસ્ટ ઓફ પીપલ હેવિંગ કાર્ડિયક ઇશ્યુઝ. બટ 30 વર્ષ 40 વર્ષ એકદમ હેલ્ધી લોકો છે, કોલેજમાં ભણે છે, જોબ કરે છે, સડનલી એમને એકદમ હેલ્ધી રોજ ચાલે છે અને સડનલી એટેક આવી જાય છે. સો જ્યારે બી અમુક લોકો 50% લોકો હોસ્પિટલ પહોંચી જ નથી શકતા, પણ જે હોસ્પિટલ ઇમરજન્સીમાં પહોંચી જાય છે એ લોકોને કેવું હોય છે કે અમે જ્યારે પહેલાં કાર્ડિયોગ્રામ કરીએ, જ્યારે બી છાતીમાં તો પહેલાં કાર્ડિયોગ્રામ કરવામાં આવે, તો કર્યા પછી ખ્યાલ આવે કે એમને શું સમસ્યા છે. સો જ્યારે એમ કહીએ કે એમને કાર્ડિયક એટેકની અસર છે તો ઘણીવાર પેશન્ટ પોતે તો સ્વજન માની શકતા જ નથી કે આ ઉંમરે એટેક કઈ રીતે આવી શકે. હા સર, પણ ક્યાં મોટી વયમાં થતું હોય તો નોર્મલી માણસને કોઈ આઈડિયા આવી શકે કે હા આ મને એટેકની અસર છે, પણ નાની વયમાં થતું હોય તો ત્યારે ખબર કઈ રીતે પડે કે ના ભાઈ આ એટેકનું જ અસર છે, બીજી કોઈ અસર નથી? સો બેઝિકલી કેવું છે કે ઘણા લક્ષણો એવા છે જે છાતીમાં દુખે ને ત્યારે ઘણીવાર એટેક સાથે જે મિમિક કરી શકે. મીન્સ કે ઘણીવાર એટેક જ હોય પણ સિમ્પટોમ એટેક જેવા ના બી હોઈ શકે. સો ટિપિકલ સિમ્પટોમ એટેકને શું છે, જેમ કે છાતીમાં ભારે લાગવું, કોઈ તમારી છાતી આમ દબાવી હોય તો કેવું તમને ભાર લાગે એવું છાતી ભારે લાગે, તો છાતીમાં વચ્ચે બળતરા થઈ શકે છે. પછી ઘણીવાર થોડું ચાલવાથી તમને ડાબા હાથમાં દુખે, જડબામાં દુખે, ઉલટી થઈ શકે, ઘણીવાર ગભરામણ પડશે એવું થઈ શકે. સો આ બેઝિક ટિપિકલ લક્ષણો છે, પણ ઘણીવાર એવું થાય કે ખાલી જડબામાં દુખે, ખાલી ગેસ થઈ શકે એવું લાગતું હોય છે. સો જ્યારે બી સિમ્પલ તમને ગેસ પણ લાગે તો બી ઘણીવાર તમારે ECG એક તપાસ કરવી જ જોઈએ. અને ઘણીવાર ટ્રોપોનિન આઈ નામનો એક બ્લડ ટેસ્ટ હોય જે આપણને ખ્યાલ આવે છે કે ક્યારેક ECG નોર્મલ હોય છતાં પણ જો એટેક હોય તેની માહિતી આપણને મળી શકે. અચ્છા, તો આપણે એને રૂટીન લાઈફમાં હૃદયને કેવી રીતે સંભાળ લેવી જોઈએ અને એ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? યસ. સો એટેક આવે ત્યારે અલગ ટ્રીટમેન્ટ છે, પણ એટેક ના આવે એના માટે જીવનશૈલી બહુ મહત્વની છે. સો શું ધ્યાન રાખવું જોઈએ? ઇટ ઇઝ બેઝિકલી પ્રિવેન્શન, કે તમે એટેક આવે એના માટે શું સાચવશો. સો બેઝિકલી જીવનશૈલીમાં મેઇન છે ડાયટ, આપણે જે રોજ ખાઈએ છીએ. બીજું કે આપણું માનસિક સ્વાસ્થ્ય એટલે કે સ્ટ્રેસ લેવલ છે. ત્રીજું છે એક્સરસાઇઝ એટલે કે કસરત. ચોથું છે યોગા પ્રાણાયામ. સો જાપાનીઝ કોન્સેપ્ટ છે ઇકિગાઈ, વાબી-સાબી. એમાં ઘણીવાર કહેવાય છે કે દરેક જ્યારે બી તમે સવારે ઉઠો ત્યારે તમે શું કરવા માંગો છો લક્ષ્ય ક્લિયર હોવું જોઈએ. તમે આજે પોતાના કામ માટે ખુશ છો, સમથિંગ કોઈ તમારું એક ટાર્ગેટ નક્કી હોવું જોઈએ. પછી જીવનને ક્યારેક ઇમ્પરફેક્શનને સ્વીકારો. હંમેશા આગળ જવાની હોડમાં ઘણા લોકોને હંમેશા માનસિક સ્વાસ્થ્ય સવણથી રહેતું
કે એ લોકો ગમે વાર સ્ટ્રેસમાં જ રહે છે કે મારે આ વસ્તુ કરવાનું બાકી છે. હંમેશા માનસિક સ્ટ્રેસ સારું ના હોય તો એટેક આવવાના જે ચાન્સીસ છે બહુ વધી જાય છે. બીજી વસ્તુ છે આહાર, કે આજકાલ આપણે જોઈએ છે કે કોઈ જે ખાવાની ક્વોલિટી છે બહુ રિલાયબલ નથી. સો પેસ્ટિસાઇડનો ઉપયોગ છે, ઓર્ગેનિક ખાવાનું બહુ ઓછું છે. લોકોને કયું તેલ જમવા વાપરો એનો આઈડિયા જ નથી હોતો. જેમ કે નોર્મલી લોકો એવું કહે છે, મને અમે પૂછીએ કે તમે કયું તેલ ઘરે વાપરો છો, એવું કહેશે કે સર અમે તો બારેમાં સિંગ તેલ જ વાપરીએ છીએ. પણ આજકાલ એ વસ્તુ ખોટી છે. તમારે કોઈ બી તેલ જે રસોઈમાં વાપરો છો એ રોટેશનમાં ચેન્જ કરતા રહેવા જોઈએ. સો એકવાર સિંગ તેલ છે, એકવાર સોયાબીન છે, એકવાર સૂર્યમુખી છે, એકવાર સરસો કા તેલ છે, એકવાર ઓલિવ ઓઇલ છે. સો એડિબલ શુડ ઓલવેઝ બી રોટેટેડ. તો ખાણીપીણી સાથે આપણે પાણીમાં પણ આવું કંઈ ખ્યાલ રાખવો જોઈએ કે હા અત્યારે આરું પાણી જ, બસ આરો પાણી સિવાય કોઈ પાણી નથી પીતું હોતું રેગ્યુલરલી. એકચ્યુઅલી એવું કહેવાય છે કે આરો વોટર બી એટલું સેફ નથી, બીકોઝ એમાં અમુક મિનરલ્સ છે ડેફિશિયન્ટ હોય છે. સો હૃદય માટે તો સારું જ છે, પણ ઘણી વાર એમાં અમુક મિનરલ્સ તમારે કેલ્શિયમ, વિટામિન ડી એવું ઘટી જતું હોય છે. સો રેઇન વોટર ઘણી વાર બેસ્ટ કહેવાય છે. આજકાલ બ્લેક વોટરનો બી કન્સેપ્ટ છે, પણ યુઝ્યુઅલી સારી ક્વોલિટીનું એક પાણી તમને જે છે ઘરમાં આવે છે, કે ઇવન આરો વોટર જેમાં મિનિમમ તમારા મિનરલ્સનો લોસ થાય, સારી એક પીએચ ગુણવત્તાનું પાણી હોય, ઇનફ છે. તો હૃદય રોગના જે પ્રારંભિક લક્ષણો છે તો એને કેવી રીતે લોકો વારંવાર અવગણના જ કરતા હોય છે, તો શું એમાં શું ધ્યાન રાખવું જરૂરી છે આજે? યસ, વેરી ગુડ ક્વેશ્ચન મેડમ. સો આજકાલ કેવું થાય છે કે ઘણા લોકો છાતીમાં દુખ્યું હોય પછી જસ્ટ ઇનો લઈ લે પછી મળી જતું હોય છે. તો એ એસિડિટીની અસર કહી શકાય કે ના એસિડિટી જ છે? એ સમય તો એટલે એ સમય એવું લાગે એસિડિટી જ છે, પણ ઘણી વાર એક વીક પછી ફરીથી દુખાવો થાય, ફરીથી પછી ઇનો પીએ તો પછી મળતું નથી, પછી તપાસ કરવા માટે આવે તો મેં જોયું કે તમને તો એટેક આવી ગયું છે સીજીમાં. સો પછી પૂછે કે તમને પહેલા આવું થયેલું, તો પછી વિચારે કે હા સર કે એક વીક પહેલા અમને એવું થયેલું. પછી અમે પૂછીએ કે એ વખતે તમે શું કર્યું, કે સર મેં ઇનો પીધો પછી મટી ગયું, તમે ધ્યાન ના આપ્યું. સો ઘણી વાર એટેકના લક્ષણો એક ચેતવણી તો આપતા હોય છે, પણ ચેતવણીની અવગણના થાય છે, અને એ સમય શું થાય કે એટેકના હૃદય ડેમેજ થઈ જતું હોય છે. સો જ્યારે પણ છાતીમાં દુખે, છાતીમાં બળતરા બળે, ચક્કર આવે, અનઇઝીનેસ લાગે, પરસેવો થાય, ડાબા હાથમાં દુખે, તો લક્ષણો ક્યારે અવગણના કરવી જોઈએ નહીં. હંમેશા એટલીસ્ટ એક ઇસીજી ટેસ્ટ જેની કિંમત મેક્સિમમ 500 રૂપિયા થાય, એ ટેસ્ટ ગમે તે આસપાસ અવેલેબલ હોય છે, સો એટલીસ્ટ એ કરી જ દેવું જોઈએ, ભલે રાતના 12 વાગ્યા હોય કે ગમે તે ટાઈમ. તો પછી મોટી ઉંમરના માટે તો આપણે કહી શકીએ કે રૂટીન ચેકઅપ કરાવવું જોઈએ. તો સાથે સાથે નાની ઉંમરમાં બી થતા હોય છે હૃદય રોગ, તો એના માટે રેગ્યુલર શું ચેકઅપમાં શું કરાવવું જોઈએ? યસ, સો આઈડિયલી એવું વિચારતા હતા કે એટેકની જે ઉંમર છે 40 વર્ષ પછી હોય છે. સો આજકાલ તો યંગ એજમાં બી થાય છે, પણ યુઝ્યુઅલી એવું માનીએ છીએ કે 40 વર્ષ પછી રૂટીન કાર્ડિયાક ટેસ્ટ છે, જેમ કે કોલેસ્ટ્રોલ, આખી લિપિડ પ્રોફાઇલ આવે છે, 2D જે હૃદયની સોનોગ્રાફી છે, પછી ટ્રેડમિલ ટેસ્ટ કે સ્ટ્રેસ ટેસ્ટ છે, જેમાં પેશન્ટ 8 થી 10 મિનિટ કસરત એટલે કે દોડતા હોય છે, એની દરમિયાન વારંવાર ઇસીજી લેવામાં આવે છે. સો એનાથી ખ્યાલ આવે છે કે પેશન્ટને કોઈ બ્લોકેજની અસર થઈ છે કે નહીં. જો 70% ઉપરાંત બ્લોકેજ હોય તો ઘણીવાર અમે એને એટેક આવે પહેલાં પકડી શકીએ છીએ, જલ્દી સારવાર એન્જિયોગ્રાફી કરી શકીએ છીએ. સો બેઝિકલી ઇકો, ટીએમટી, કોલેસ્ટ્રોલ આ 3 મેઇન ટેસ્ટ છે. ચોથું આજકાલ જમાનામાં છે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી, જે આજકાલ હિંમતનગરમાં પણ અવેલેબલ છે. એમાં પણ ઘણીવાર એડમિટ થયા પહેલાં બ્લોકેજ પકડી શકાય છે. જ્યારે કોઈ બી લક્ષણો આમાં પોઝિટિવ આવે, કોઈ બી ટેસ્ટમાં લાગે કે હા પોઝિટિવ છે, તો આગળ પછી એડમિટ થઈને ઇન્વેઝિવ એન્જિયોગ્રાફી કરવી પડે, જે અમારા ત્યાં અવેલેબલ છે. બરાબર છે. તો પછી આ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી એ વિશે શું કહેશો સર? યસ, સો બેઝિકલી એન્જિયોગ્રાફી મેં કીધું કે 2 રીતની છે. એક નોન ઇન્વેઝિવ એન્જિયોગ્રાફી જે સીટી સ્કેનથી થઈ શકે છે. બીજી જે છે ઇન્વેઝિવ એન્જિયોગ્રાફી, જેમાં પેશન્ટને અમારી હોસ્પિટલ કે હૃદય હોસ્પિટલ ખાતે એડમિટ કરવા પડે. સો એડમિટ કર્યા પછી અમે હૃદયની નસોની તપાસ કરવા માટે અહીંયા રેડિયલ આર્ટરી થ્રુ, બ્રેકિયલ આર્ટરી થઈને પછી એઓર્ટામાં જઈને હૃદયમાં મેઇન 3 નસ આવે, એટલે કે 2 ડાબી બાજુ અને 1 જમણી બાજુ. સો એમાં ડાઇજેક્ટ કરીને જોતા હોઈએ કે પેશન્ટની નસોમાં કોઈ બ્લોકેજ છે કે નહીં. સો બ્લોકેજ અમુક ઉંમરે અમુક અંશે થવા બહુ કોમન છે, પણ જો મોર દેન 70% હોય તો પછી મેજર બ્લોકેજ કહેવાય. સો એ કેસમાં એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ કરવું પડે. જો બ્લોકેજ એના કરતાં ઓછા હોય, એટલે કે લેસ દેન 70%, તો ઇવન દવાથી બી કંટ્રોલ થઈ શકે. અને એન્જિયોગ્રાફીમાં બ્લોકેજ આવી જાય તો પછી કોરોનરી એન્જિયોપ્લાસ્ટી કરવી પડે. કોરોનરી એટલે કે હૃદય. સો બેઝિકલી હૃદયની જે નસમાં બ્લોકેજ આવે છે એમાં સ્ટેન્ટ, ઘણા લોકો ગામડામાં બલૂન, વિમાન એ બી સમજતા હોય છે. સો બેઝિકલી સ્ટેન્ટ મૂકવું એટલે કે એ નસમાં સ્ટેન્ટ મૂકીને બ્લોકેજ દૂર કરી શકાય. અમુક એવી ગેરમાન્યતા હોય છે કે સાહેબ સ્ટેન્ટ મૂકી તો પછી ખસી તો નહીં જાય ને, પણ ના, સ્ટેન્ટ મૂકીએ લાઈફ ટાઈમે ત્યાંનું ત્યાં જ રહે,
પણ પછી ફરીથી સ્ટેન્ડની અંદર કે સ્ટેન્ડની બહાર એટલે એની બ્લોકેજ કોઈ સમય મર્યાદા રહેતી હશે ના. સ્ટેન્ડની? બેઝિકલી સ્ટેન્ડ એવું છે Lifetime. કે લાઈફ ટાઈમ રહે, પણ એમાં ફરીથી બ્લોકેજ ના થાય એના માટે હંમેશા સાચવવું પડે. સો અમુક લોકોને થઈ શકે એક જ દિવસમાં ફરીથી બ્લોકેજ થઈ શકે, અને અમુક લોકોને એવું બી થાય કે લાઈફ ટાઈમ બ્લોકેજ થાય જ નહીં. સો આજીવન જીવનશૈલી જાળવવી પડે, દવા રેગ્યુલર રાખવી પડે, ડૉક્ટરને બતાવતા રહેવું પડે. રેગ્યુલર આમાં આપણે સાંભળતા હોઈએ છીએ 4 સ્ટેન્ડ મુકાયા, 5 સ્ટેન્ડ મુકાયા, તો એ જરૂરી છે કે ભાઈ બ્લોકેજ છે એટલે આપણે સ્ટેન્ડ મૂકી દઈએ, તો પછી બાયપાસ કરવું પડે કે પછી સ્ટેન્ડ મૂકવા જ પડે એટલા જરૂરી હોય એવું? સો બેઝિકલી એવું છે કે 70% કરતાં વધારે જ્યારે પણ બ્લોકેજ આવે ત્યારે એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ આ બે વસ્તુ કરવી જોઈએ. મેક્સિમમ કેટલા સ્ટેન્ડ મૂકી શકીએ એટ અ એવી ટાઈમ? કોઈ લિમિટ નથી. એવા બી વર્લ્ડમાં કેસ છે કે જેમને મોર ધેન 20-30 સ્ટેન્ડ્સ લાઈફ ટાઈમમાં મૂકેલા હોય, પણ એક સાથે નોર્મલી 3-4 થી વધારે સ્ટેન્ડ એક સાથે ના મૂકતા હોઈએ, બીકોઝ એમાં એક ડાઈ જાય, એ ડાઈ જે છે ઘણીવાર કિડનીને નુકસાન કરી શકે. સો લાઈફ ટાઈમ પર ગમે એટલા મૂકી શકીએ, પણ ઘણીવાર જ્યારે વારંવાર સ્ટેન્ડ મૂકવા પડે મોર ધેન 5 ટાઈમ્સ, ત્યારે ઘણી અમે બાયપાસ સલાહ આપતા હોઈએ છીએ. પણ બાયપાસ ઓપરેશન છે એમાં શું છે કે અહીંયા હાડકું કાપીને વેન્ટિલેટર પેશન્ટને મૂકીને પછી એક લાંબુ ઓપરેશન કરવું પડે છે, એટલે એમાં થોડું રિસ્ક એન્જિયોપ્લાસ્ટી કરતાં થોડું વધારે હોય છે. સો ઘણીવાર જ્યારે પેશન્ટની ઉંમર વધારે હોય છે, પેશન્ટની ઓપરેશનની ક્ષમતા એટલે કે લાંબા ઓપરેશનમાંથી પસારની ક્ષમતા જ્યારે ઓછી હોય છે ત્યારે સ્ટેન્ડથી પતતું હોય તે બેસ્ટ છે. પણ અમુક પેશન્ટ નસો એટલી ખરાબ હોય કે જેમાં બહુ જ કેલ્શિયમ હોઈ શકે છે, બહુ વાંકી ચૂકી નસ હોય, સ્ટેન્ડ મૂક્યા પછી વારંવાર સ્ટેન્ડ ફેલ જતા હોય છે, તો આવા લોકોને બાયપાસ પહેલાથી જ અમારે આપવું પડતું હોય છે. સો ઘણી ઊભી થાય કે જ્યારે એટેક આવે ત્યારે પહેલાં સ્ટેન્ડ મૂકવું પડે, અને એકવાર સ્ટેન્ડ મુકાઈ જાય પછી પાછળથી બાયપાસ બી કરી શકાય છે. ઘણીવાર બાયપાસ કર્યા પછી ફરી પણ બ્લોકેજ થઈ શકે છે, તો બાયપાસ પછી પણ ફરીથી સ્ટેન્ડ કરી શકાય. એટલે કે બાયપાસ કર્યું હોય છતાં બી આપણે સ્ટેન્ડ મૂકી શકીએ હા. ફરીથી, યા તો સ્ટેન્ડ મૂકેલા હોય તો બાયપાસ બી કરી કરી શકે. શકાય. ઘણી ઊભી થાય કે 10 વર્ષ પહેલા બાયપાસ કર્યું હોય પછી ફરીથી બ્લોકેજ થઈ શકે, પણ શું છે બાયપાસ પછી ફરી બાયપાસ કરવું એ બહુ જોખમી ઓપરેશન છે. સો બાયપાસ પછી સેકન્ડ ટાઈમ સ્ટેન્ટ જ મૂકતા હોય છે. સ્ટેન્ટ પછી બંને ઓપ્શન છે, ફરીથી સ્ટેન્ટ પણ કરાય, બાયપાસ પણ કરાય, પણ બાયપાસ પછી ફરી બાયપાસ એ બહુ જોખમી પ્રક્રિયા છે. છે સર. તો જ્યારે હાર્ટ એટેક છે, કાર્ડિયાક એરેસ્ટ છે અને હાર્ટ ફેલિયર છે, તો એ વચ્ચે ડિફરન્સ શું રહે છે? વેરી ગુડ. સો બેઝિકલી હાર્ટ એટેક છે એ બેઝિકલી જેને કહેવાય કે હૃદયની નસોમાં લોહી મળતું બંધ થવું, સંપૂર્ણ બંધ થવું, તો 100% મેજર એટેક છે. 90 થી 55% બંધ થવું કે 99% તે માઇનર એટેક છે. સો જ્યારે પણ હૃદયની 3 નસોમાં લોહી મળતું બંધ થાય છે ત્યારે એને હાર્ટ એટેક કહે છે. એટેક એટલે કે ઇમરજન્સી છે, એમાં અર્જન્ટ એન્જિયોગ્રાફી કરવી પડશે અને અર્જન્ટ એમાં સ્ટેન્ટ કે બાયપાસ કરવું પડશે. પણ જે કાર્ડિયક એરેસ્ટ છે એના માટે એટેક આવવો જરૂરી નથી. કોઈને બ્રેઇન હેમરેજ થાય, કોઈને ન્યુમોનિયા થાય, કોઈને પગમાં બ્લોકેજ થાય, તો દરેક વસ્તુમાં કોઈને સેપ્ટિસેમિયા થાય, તો છેલ્લે આ બધાની જે પ્રક્રિયામાંથી પસાર થાય બોડી ત્યારે મેજર ઓર્ગન ફેલિયર થતા હોય છે. તો જ્યારે બધા ઓર્ગન ફેલ થાય ત્યારે છેલ્લે હૃદય ફેલ થતું હોય છે. તો કાર્ડિયક એરેસ્ટ છેલ્લે કોમન છે. સો કોઈ બી જ્યારે ડેથ થાય, કારણ ગમે તે હોય, પણ લાસ્ટ કોઝ ઓફ ડેથ હોય છે કાર્ડિયક એરેસ્ટ. સો કાર્ડિયક એરેસ્ટ એન્ડ હાર્ટ રેટ આર નોટ સેમ. ત્રીજી ટર્મ છે હાર્ટ ફેલ્યોર. હાર્ટ ફેલ્યોર એટલે કે શું કે હૃદયનું પમ્પિંગ નોર્મલી 55 થી 60% હોય છે, જે ઇકોકાર્ડિયોગ્રાફી કહીને જાણી શકાય. પણ જ્યારે એટેક આવ્યા પછી અથવા તો એટેક વગર પણ ઘણીવાર એવું હોય છે કે હૃદયના સ્નાયુઓ બહુ કમજોર હોય છે, હૃદયનું પમ્પિંગ બહુ ઓછું હોય છે, 30%, 35%, 40%. તો જ્યારે આવું પેશન્ટ પમ્પિંગ ઓછું હોય છે ત્યારે લોકો થોડું બી ચાલે ને તો એમને ઘણું એવું લાગતું હશે કે હા મારે શ્વાસ ફૂલે છે, જલ્દી હાંફી જવાય છે, તો એને હાર્ટ ફેલિયર કહેવાય, કે હાર્ટનું પમ્પિંગ અને ક્ષમતા જે ધીમે ધીમે ફેલ થઈ રહી છે, હાર્ટ ફેલિયર કહેવાય. એના માટે ઓપરેશન નહીં, પણ એના માટે દવા આપતા હોય છે. તો હાલ આપણે જોવા જઈએ ને તો પુરુષોમાં વધારે એટેક આવતા હોય છે અને મહિલાઓમાં એ પ્રમાણમાં ઓછું ઓછા હોય છે, તો એમાં શું અસર થઈ શકે છે? હા, એમાં મેઇન રીઝન શું છે કે ફિમેલમાં ઓછા આવતા હોય છે? ટ્રુ. સો બેઝિકલી આમાં એવું છે કે મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હોર્મોન્સ બહુ ચેન્જ થતા હોય છે. સો જ્યારે બી યંગ એજ છે, સો યંગ એજ આપણે પ્રેક્ટિકલી લેસ દેન 45 યર્સ જોઈએ, તો પુરુષોમાં 2 ગણો વધારે ચાન્સ છે સ્ત્રીઓ કરતાં હાર્ટ એટેક થવાનો. પણ મેનોપોઝ પછી આઈડિયલી આફ્ટર 50 to 60 યર્સ બંનેમાં ઓલમોસ્ટ સેમ ચાન્સ છે, અને ઇવન આફ્ટર 70 યર્સ એ ચાન્સ લેડીઝમાં વધારે હોય છે. સો યંગ એજ છે તો પુરુષોમાં ચાન્સ વધારે છે, બહુ ઓલ્ડ એજ છે તો લેડીઝમાં ચાન્સ વધારે છે, અને મિડલ એજ છે 50 to 60 બંનેમાં સેમ ચાન્સીસ છે. એનું મેઇન કારણ છે એક તો વ્યસન, કે નોર્મલી પુરુષોમાં સ્મોકિંગ છે, મસાલાનું સેવન છે, બધું વધારે હોય છે. બીજું કારણ છે કે સ્ટ્રેસ લેવલ પુરુષોમાં યુઝ્યુઅલી જોબ કરે ત્યારે વધારે રહેતું હોય છે. અને ત્રીજું કારણ છે હોર્મોન, કે ઇસ્ટ્રોજન હોર્મોન જે લેડીઝમાં મેનોપોઝ પહેલાં રહેતો હોય છે એનું પ્રમાણ વધારે હોય છે.
સો એ એટેકથી લેડીઝને બચાવે છે. પણ મેનોપોઝ પછી ઇસ્ટ્રોજન ઘટી જાય છે અને પ્રોજેસ્ટેરોન વધી જાય છે. સો એ દરમિયાન એટેકનો ચાન્સીસ લેડીઝમાં વધી જાય છે. અને હાલ આપણે હૃદયને કેવી રીતે કેર કરી શકીએ છીએ રૂટીન લાઈફમાં આપણે? યસ, સો રૂટીન લાઈફમાં કે જેમને એટેક નથી આવ્યો પણ તમારી સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી છે કે જેમના મમ્મી પપ્પાને ભાઈ બહેનને એટેક આવવાના ચાન્સીસ એટેક આવી ગયા હોય છે ફેમિલીમાં, એ લોકોને હાઈ રિસ્ક હોય છે. સો હંમેશા પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એઝ વી ઓલ નો. સો હંમેશા સારું ખાવા પીવાનું છે. સારી ખાવા પીવાનું કોને કહી શકીએ કે ઓર્ગેનિક ફૂડ્સ, હેલ્ધી ફૂડ્સ, પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ એનું સંતુલન માત્રામાં ખોરાક લેતા હોય. અમુક ડાયટ બહુ ફેમસ છે જેમ કે ડેશ ડાયટ છે, મેડિટેરિયન ડાયટ છે. એવું કહેવાય છે કે વર્લ્ડમાં બેસ્ટ ડાયટ છે મેડિટેરિયન ડાયટ, કે જેમાં ઓલિવ ઓઇલનો યુઝ કરે, ગ્રીન વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, વોલ મિલ છે, એ બધું લેતા હોય એમનામાં ચાન્સીસ ઓછા હોય છે કે ભવિષ્યમાં રોગ થવાના. અને સર અત્યારના સમયમાં આપણે જોઈએ તો ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે, તો હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આમાં શું ભાગ ભજવે છે આપણે રેગ્યુલર રૂટીન લાઈફમાં? યસ, સો એટેક આવવાના ઘણા રીઝન હોય છે. કોઈને જીનેટિકલ રીઝન હોય છે, કોઈને બ્લડ પ્રેશર હોય છે, કોઈને ડાયાબિટીસ હોય છે, કોઈને વ્યસન હોય છે. સો બીપી ને ડાયાબિટીસ એ એવા કોઝિસ છે જે એક્વાયર્ડ કોઝિસ છે, જે પેશન્ટ એટલે કે પોતે ધ્યાન રાખે તો ઘણીવાર એને કાબૂમાં રાખી શકે છે. કા બીપી આપી ન શકે તો બીપી કાબૂમાં રહી શકે. જ્યારે બી બીપી કોઈને હોય છે તો એના 2 ગણા વધારે ચાન્સીસ છે કે એટેક ભવિષ્યમાં આવી શકે. ડાયાબિટીસમાં એ જ ચાન્સીસ 3 ગણા હોય છે. તો જ્યારે બી બીપી ડાયાબિટીસ આવી જાય તો એના માટે રેગ્યુલર બીપી ડાયાબિટીસ કાબૂમાં રહે એના માટે ફિઝિશિયનની સલાહ મુજબ પ્રોપર ડાયટ ફોલો કરવું જોઈએ, પ્રોપર ચાલવાનું રાખવું જોઈએ. અને ડાયાબિટીસ એટલે પ્રોપર આપણે શુગર આમાં અસરકારક જ છે કે ના? ભાઈ પ્રોપર શુગરના લીધે જ ડાયાબિટીસ રહેતી હોય છે. હા, જ્યારે બી સુગરનું પ્રમાણ બોડીમાં વધારે હોય, સુગર એક ઝેર કહેવાય છે. ખાસ કરીને તમે જોશો કે ઘણા લોકો સુગરનું સેવન કરતા જ નથી. તમે સિમ્પલી જુઓ કે ઇન્ડિયામાં ચા બહુ ફેમસ છે કે ઇન્ડિયન આસામ ટી, એમાં હંમેશા ખાંડનું પ્રમાણ હોય છે. તમે જોશો કે યુરોપમાં કે યુએસએમાં લોકો ખાંડ વાપરતા જ નથી. એ લોકોની ગ્રીન ટી અથવા કોફી બી હોય છે દૂધ વગરની, ખાંડ વગરની હોય છે. સો જ્યારે બી ખાંડનું પ્રમાણ વધારે હોય છે એ હંમેશા ઝેર લાયક હોય છે. તો પછી બોડીમાં શુગર મેન્ટેન રાખવું જરૂરી છે તો શુગર લેવાનું બંધ કરી દઈએ? બોડી પોતે શુગર બનાવે જ છે. હા, અનલેસ તમને કોઈ બીમારી હોય કે જેમાં ઇન્સ્યુલિન બહુ પ્રોડ્યુસ થાય તો શુગર ઘટતું હોય છે. તમે ખાલી પેટ હોય તો શુગર ઘટે. બાકી એક શુગર બોડીમાં બને જ છે. તમે ઉપવાસ કરો તો શુગર ઘટતું હોય છે, બાકી ઘટતું નથી. સો એ વસ્તુ છે જ કે આમાં આઈડિયલી તમારે દૂધ ભરેલો પણ ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે વધારે યુઝ કરવું જોઈએ. તેલ ચેન્જ કરતા રહેવા જોઈએ અને બને એટલો ખાંડનો, સાકરનો વપરાશ ઓછો. અને ડાયાબિટીસના પેશન્ટને કાબૂમાં રહે તો ગોળનો ઉપયોગ વધારે કરે તો સારું, અથવા સુગર ફ્રી પાઉચ વાપરે તો વધારે સારું. સૌથી મેઇન છે ચાલવું. એવું કહેવાય છે કે મિનિમમ 30 મિનિટ દિવસમાં ચાલવું જોઈએ. એક એરોબિક એક્સરસાઇઝ કરવી જ જોઈએ. સો વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. મિનિમમ 30 મિનિટ એટલે કે અઠવાડિયામાં 150 મિનિટ ચાલો, પણ એટલીસ્ટ 5 ડેઝ ચાલો, 2 દિવસ આરામ કરો. સો એટલું ઇનફ છે કે તમને એટેક આવે પછી પણ ફરીથી ના આવે એના માટે, પ્લસ જો ના આવ્યો હોય તેના માટે તકેદારી રાખવા. અને સર જે લોકો સ્ટેન્ટ કે બાયપાસ એફોર્ડ નથી કરી શકતા, જે દર્દીઓ છે, તો એ લોકો માટે હોસ્પિટલમાં એવી શું સગવડ આપવામાં આવતી હોય છે? હા, સો અમારી હોસ્પિટલ છે એમાં જેમ કે ઓપીડી સેવા તો છે જેનો બહુ કોસ્ટ નથી હોતો. એમાં કાર્ડિયક કન્સલ્ટેશન છે, ઇસીજી, ઇકો છે, ટીએમટી છે, એ બધું એક પેકેજમાં અવેલેબલ જ છે જેનું ચાર્જીસ બહુ મિનિમમ હોય છે. પણ જ્યારે એન્જિયોપ્લાસ્ટી જે કરવાની થાય છે એમના માટે અમુક વાર પીએમ જે આયુષ્યમાન કાર્ડ યોજના અવેલેબલ હોય છે કે જેમની ઇમરજન્સીમાં સુવિધાની જરૂર છે, જેમને એટેક આવી જ ગયો છે, તો વિના મૂલ્યે સારવારની લઈ શકાય સારવાર લઈ શકે છે. ઇવન બાયપાસ માટે બાયપાસ ક્લિનિકમાં અવેલેબલ નથી, પણ એના માટે અમદાવાદ જઈને ઇવન બાયપાસ પણ એ લોકો પીએમજેમાં કરાવી શકે છે. એ સિવાય કોઈ ખરું હોસ્પિટલ તરફથી જ કે ભાઈ કોઈ એફોર્ડ નથી કરી શકતા તો હા કરી લઈશું, વાંધો નથી એમ? હા, જે જેન્યુઅલી પુઅર પેશન્ટ છે એના માટે તમે ઇવન ફ્રીમાં કે 50% મૂલ્ય કે સિવિલના પેશન્ટ છે એમના માટે અમે બહુ મિનિમમ રેટમાં કરવો છે કન્સલ્ટેશન ઇસીજી. હૃદયમ હાર્ટ હોસ્પિટલ જે હવે હિંમતનગર ઉપરાંત ઈડરમાં પણ ઉપલબ્ધ છે અને તેની સુવિધાઓની એક ઝલક જોઈએ.
नमस्कार, हृदयम हार्ट हॉस्पिटल में आपका स्वागत है। उत्तर गुजरात का पहला अत्याधुनिक कार्डियक सुपर स्पेशलिटी अस्पताल जो हिम्मतनगर में स्थित है। यहाँ पर हृदय से जुड़ी सभी समस्याओं के लिए विश्व स्तरीय सेवाएं उपलब्ध है। हृदयम हार्ट हॉस्पिटल में हम आपको उच्च स्तरीय कार्डियक सलाह, कार्डियक डायग्नोस्टिक, इंटरवेंशनल कार्डियोलॉजी, पैथोलॉजी और फार्मेसी जैसी विशेष सेवाएं प्रदान करते हैं। हमारे पास एक अत्याधुनिक कार्डियक आईसीयू और नवीनतम फिलिप्स कैथ लैब मशीन है जो सटीक एंजियोग्राफी और एंजियोप्लास्टी के लिए उपयोग की जाती है। हमारे प्रमुख हृदय विशेषज्ञ डॉक्टर रौनक शाह एक अनुभवी इंटरवेंशनल कार्डियोलॉजिस्ट है जिन्होंने 20,000 से अधिक कार्डियक ऑपरेशंस किए हैं। एनएचएल म्युनिसिपल मेडिकल कॉलेज और यूएन मेहता कार्डियोलॉजी इंस्टीट्यूट से प्रशिक्षण प्राप्त डॉक्टर रौनक हृदयम में आपके दिल की सुरक्षा के लिए प्रतिबद्ध है। वे अत्याधुनिक तकनीक और निजीकरण की गई देखभाल के जरिए हर मरीज को सर्वोत्तम इलाज देने का प्रयास करते हैं। हमारी टीम की दूसरी मजबूत स्तंभ है डॉक्टर राजन्य पटेल जो हिम्मतनगर के निवासी और गुजरात के सबसे कम उम्र के उन कार्डियोलॉजिस्ट में से एक है जिन्होंने बहुत ही कम उम्र में बड़ी संख्या में कार्डियक ऑपरेशन सफलतापूर्वक किए हैं। उन्होंने अपना डीएनबी कार्डियोलॉजी का अध्ययन बैंकर हार्ट इंस्टीट्यूट वडोदरा से किया है। डॉक्टर राजन्य ने कई राष्ट्रीय स्तर के ईसीजी और 2D इको क्विज प्रतियोगिताएं जीती है और उनका लक्ष्य हर मरीज की जरूरतों को समझते हुए बेहतरीन इलाज प्रदान करना है। हमारे तीसरे हृदय विशेषज्ञ डॉक्टर निकुल पंचाल एमडीडीएम कार्डियोलॉजी में शिक्षित एक अनुभवी इंटरवेंशनल कार्डियोलॉजिस्ट है। उन्होंने भारत के सबसे बड़े और प्रतिष्ठित कार्डियक संस्थान यूएन मेहता कार्डियोलॉजी संस्थान अहमदाबाद से कार्डियोलॉजी की पढ़ाई की है। डॉक्टर पंचाल को हार्ट अटैक आपात स्थितियों, उच्च जोखिम और जटिल हार्ट अटैक मामलों में विशेषज्ञता प्राप्त है। साथ ही वे पेसमेकर और हृदय ब्लॉक तथा हृदय विफलता से पीड़ित मरीजों के लिए सीआरटी डिवाइस के विशेषज्ञ भी है। उन्होंने 6,000 से अधिक कार्डियक ऑपरेशन किए हैं और अपने मरीजों को उच्च गुणवत्ता वाली देखभाल और उपचार प्रदान करने के लिए प्रतिबद्ध है। हृदयम हार्ट हॉस्पिटल आपके हृदय की हर छोटी बड़ी समस्याओं का समाधान देने के लिए तत्पर है। यहाँ हर सेवा को मरीज की व्यक्तिगत आवश्यकताओं को ध्यान में रखकर डिजाइन किया गया है ताकि आप हमेशा सुरक्षित और संतुष्ट महसूस कर सके। हम पर भरोसा कर चुके हैं 15,000 से भी अधिक संतुष्ट मरीज। हृदयम हार्ट हॉस्पिटल में 35 मेडिकल बेड, एक कुशल डॉक्टरों की टीम और 2 पुरस्कार विजेता विशेषज्ञ है और अब हम आपकी सेवा के लिए ईडर शहर में भी उपलब्ध है। हृदयम हार्ट हॉस्पिटल आपके दिल की देखभाल के लिए समर्पित। बेहतर स्वास्थ्य के लिए आज ही संपर्क करें और अपने दिल का ख्याल रखने की जिम्मेदारी हमें सौंपे। हृदयम हार्ट हॉस्पिटल, बेस्ट कार्डियक केयर इन नॉर्थ गुजरात। સર, આપે આપનો કિંમતી સમય પબ્લિકમાં જાગૃતિ લાવવા માટે જે એટીએન ટીવી ન્યૂઝમાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર.